જય માતાજી મિત્રો, તો આજ આવી ગયો આપણી ઘરે હલર ને આપણે કિન્ને કા 10-15 દાડિયા. જો અમારી વાંસ છે બધા દાડિયા છે ને બધા દાડિયા તો એકથી એક હલર આવી જઈને ભાઈ સડી જાય હલરની માથે. કારણ કે હું દોડાયો ને પાછો બહુ, કારણ કે આપણને છે ને તઈ સોવેટ કર્યા વિના મજા આવે જ નહીં, એટલે સડી ગયો. વેજો ગાંડી લેવા બધા કંઈક મને લઈ લે વ્લોગમાં, પણ મેં કોઈ ન લીધા. કારણ કે હું પાછો એવો હું રૂપાળો ન લાગુ, નકર તો બધા બીજા રૂપાળા લાગે. હલરમાં કંઈક ખોટકાઈ દીધું આપણી સડી જાય માથે. તો હું ખોટકાણું ઉપર તો બરો મને વજો આ સડી ગયો માથે. એ આ તો લે ભાઈ હલર મગડી જાય. લે ઓલકાર ભાઈ પાનું પકડાવ્યું કે નહીં પકડાવ્યું? હા પકડાવ્યું ભાઈ, હું મને જોવા દે. નકર આવડા ઓલા ભાઈનું હલર ભાંગી નાખશે બિચારાનું. હલર ખોટકાણુંમાં દાડિયા બેસી જાય શાંતિથી. એને મજા આવી ગઈ કે હલર સારું છે ખોટકાણું એમ. કારણ કે દાડિયાને મજા જ આવે. અહીંયા તો ગાંડી ભરેલ ટ્રેક્ટર પીડ્યું, આપણે સડાવવાનું છે આમ હમણાં. ઓલા પણ મારું પડ્યું. જોવો સારોલાને માંડવીને ટકરા કરી નાખ્યા, બાકી જો પતરું કાઢી નાખ્યું ને હલર સલું કરી દેવાનું. હા ભાઈ તો ઉપર રીડીને થાકી જાય ને અમારો કૂતરો ખાવા માંડે દાણા.